ની સાથે શહેર અધ્યક્ષ બદલાવાના ભડકારાની વચ્ચે ફરી એકવાર નવા કાર્યાલયના ઉદ્ઘાટન નિમિત્તે આજરોજ શહેર અધ્યક્ષ સાથે યુવા મોરચાના અધ્યક્ષ અને આ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનું હૃદય ગણાય એ જ કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। નવી કાર્યાલય 4 કરોડ ઉપરાંતના ખર્ચેથી જ્યારે બન્યો, અદ્યતન ટેકનોલોજી વાળી છે, 3 માળ જેટલી મોટી કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું હોય। અમારી સાથે યુવા મોરચા અધ્યક્ષ પાર્થભાઈ જોડાયા છે। પાર્થભાઈ, શું કહેવા માંગો છો? CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ સાથે કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત છે, વડોદરા શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહ પણ ઉપસ્થિત છે, તેઓના નેજા હેઠળ જ્યારે આજ મનુભાઈ ટાવર હવે કારેલીબાગમાં જઈ રહ્યું છે, ત્યાંથી એક નવો વિકાસ, ત્યાંથી એક અલગ દિશા, એક અલગ સૂચનો થવા જઈ રહ્યા છે। આજે રેલી છે, શું કહેવા માંગે? 1998માં આ મનુભાઈ ટાવર કાર્યાલયનું ઉદ્ઘાટન થયું હતું અને એ વખતે ના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ લાખાવાલા એમના માર્ગદર્શન હેઠળ એ સંગઠન ચાલ્યું। ત્યારબાદ કૃષ્ણકાંત કાકા, ત્યારબાદ શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, ત્યારબાદ NV કાકા, પછી રંજનબેન ભટ્ટ, ભરતભાઈ ડાંગર અને અત્યારના વર્તમાન વડોદરા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, આવા તમામ મહાનુભાવો એ અહીંયા આ કાર્યાલય પર બેસીને આ પાર્ટીનું અલગ અલગ રણનીતિ ઘડી છે અને હજારો કાર્યકર્તાઓનું ઘડતર કર્યું છે। ત્યારે આ એક ખૂબ જ ભાવુક પળ છે દરેક કાર્યકર્તા માટે અને વડોદરા મહાનગરમાં રહેતા દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે નવું જ્યારે કાર્યાલય બનવા જઈ રહ્યું હોય ત્યારે આખો જે કાર્યક્રમ છે એમાં અમને એક મગજમાં વિચાર આવ્યો અને અમે વિજયભાઈ શાહ સાહેબને કીધું કે ભાઈ જૂના કાર્યાલયથી આપણે નવા કાર્યાલયમાં જઈએ છીએ તો યુવા મોરચાના માધ્યમથી બાઇક રેલી લઈને આપણે ત્યાં આગળ જઈએ, જેથી કરીને જૂનાને ભૂલીને નહીં પણ જૂનાની યાદો સંજોઈને નવા કાર્યાલય પર આપણે જઈએ, એની માટેનો આજે આખો કાર્યક્રમ રાખ્યો છે અને ખૂબ જ ઉત્સાહિત છે અત્યારે યુવા મોરચાના દરેક કાર્યકર્તા। તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા છે। વિજયભાઈને અહીંયાથી લઈને અમે નવા કાર્યાલય પર જવાના છે ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે અને તમામ કાર્યકર્તાઓ જેમને અહીંયા કામગીરી કરી છે, આદરણીય મોદી સાહેબ પણ જ્યારે દેશના વડાપ્રધાન બન્યા અને વડોદરાથી ઇલેક્શન લડ્યા તો એ તમામ રણનીતિ અને જે કાર્યક્રમો ઘડવામાં આવ્યા હતા એ પણ વડોદરામાંથી જ ઘડવામાં આવ્યા હતા। અનેક મોટા નેતાઓ આપણે વડોદરાને આ કાર્યાલય આપ્યા છે। આવનારા સમયમાં જે રીતના ઉત્તર પ્રગતિ આ કાર્યાલયમાં રહીને ભારતીય જનતા પાર્ટીએ કરી છે એ જ રીતના નવા કાર્યાલય પર જઈને પણ જે અત્યારે પાર્ટી જે સ્તર પર છે એનાથી પણ ઉપરના સ્તર પર જાય અને વધુમાં વધુ લોકો આમાં જોડાય અને નવા કાર્યાલયમાં એમનું પણ ઘડતર થાય એવી એક અપેક્ષા સાથે બધા જ સાથે મળીને અત્યારે અમે નવા કાર્યાલય જવાના છે। પાર્થભાઈ, જે પ્રમાણે વાત કરીએ કે નવા કાર્યાલયમાંથી જૂના કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટી, જૂના કાર્યાલયથી તમે અહીંયાથી મનુભાઈથી ત્યાં જઈ રહ્યા છો, કયા એવા નવા વિચારો લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો? સેવાકીય પાર્ટી છે, અલગ અલગ જગ્યા પર સેવાકીય કાર્યો થાય છે, એવા કયા નવા વિચારો છે, એવા કયા નવા મુદ્દા છે જે સરકાર જનતા વચ્ચે મૂકી રહી છે અને એને વાચા આપવા માટે અગ્રસર આખો યુવા મોરચા છે? ભારતીય જનતા પાર્ટી હંમેશા પાર્ટી વિથ ડિફરન્સ સાથે ચાલતી હોય છે અને તમે જોયું હશે અત્યાર સુધીમાં જે પણ ઇનોવેશન આવ્યું છે, જે પણ નવી કોઈક ટેકનોલોજી આવી હોય કે નવો વિચાર આવ્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટી રાજનીતિમાં લાવી છે। તો એ જ પ્રકારે આવનારા સમયમાં પણ જ્યાં જે કોર્પોરેશન સ્તરે કોઈક વિકાસના કામો હશે એનું કોર્પોરેશન સ્તરે એનું નિરાકરણ લાવીશું। જે વિધાનસભાના સ્તરનું હશે, જે ગુજરાત સરકારના સ્તરનું હશે તો એ વિધાનસભાના ધારાસભ્યોના માધ્યમથી પાર્ટી લાવશે। સાંસદ સ્તરના જે દેશભરના મુદ્દા હોય છે એ સાંસદના માધ્યમથી અને યુવા મોરચો હંમેશા સંઘર્ષ, સેવા और બલિદાન, યુવા મોરચા કી પહેચાન, આ એક અમારું સૂત્ર છે। એટલે સંઘર્ષ પણ કરીશું, સેવા પણ કરીશું અને બલિદાન પણ આપીશું। એટલે અત્યારે જે પાર્ટી માટે સમયનું બલિદાન આપવાનું છે એ અમે બધા જ જ્યાં પાર્ટીનો સેવાકીય કાર્ય હશે એમાં સતત યુવા મોરચો અને દરેક મોરચો, દરેક પાર્ટીનો કાર્યકર્તા સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલો હોય છે, ખાસ કરીને યુવાનો માટે। આવનારા સમયમાં જે નવા યુવાનો દેશની રાજનીતિમાં કેવી રીતના જોડાઈ શકે અને પોતાના જે પ્રશ્નો છે એને પોતે વાચા કેવી રીતના આપી શકે એની માટે અમે બધા સજ્જ છે। અને આપણે બધા જ જાણીએ છીએ સમગ્ર ગુજરાતના સૌથી યુવા સાંસદ વડોદરાના સાંસદ છે। જ્યારે પાર્ટીએ 33 વર્ષના યુવા સાંસદ વડોદરાને આપ્યા છે એ જ વખતે તમે કદાચ સાંભળ્યું હશે, એ જ વખતે મેં કહ્યું હતું કે આ ઇલેક્શન હેમાંગભાઈ નથી લડી રહ્યા, આ ઇલેક્શન યુવા મોરચાનો દરેક કાર્યકર્તા લડી રહ્યો છે। 35 વર્ષથી નીચેનો જેટલા પણ યુવાન વડોદરા શહેરના છે એ પોતે ઉમેદવાર છે।
ઉમેદવાર ભલે એક હોય, પણ જ્યારે યુવા સોચ પાર્લામેન્ટમાં જાય તો એના પણ પડઘા આપણને જોઈ શકીએ છીએ. હાલમાં જ આપણે જે જોયું પાર્લામેન્ટમાં 33 વર્ષનો યુવાન, કોંગ્રેસના વિપક્ષના નેતા અને આટલા મોટા ગાંધી પરિવારના જે રાહુલ ગાંધી કહેવાય, એને પણ એવું આંખમાં આંખ નાખીને આમ હાથ અહીંયાથી જ એમને લઈને આવી કે જો આ તમે શું કર્યું છે, આટલા વડીલને તમે હાથ લગાવ્યો, એમને વાગ્યું છે. એટલે કહેવાનો મતલબ એ યુવા તાકાત છે કે ગમે તે સ્તર પર હોય, ગમે તેટલો મોટો વ્યક્તિ હોય, એને પોતાના હક માટે અને પોતાની સાચી વાત રજૂ કરવા માટે એ આંખમાં આંખ નાખીને કહી શકે છે. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ વિજયભાઈ શાહ પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે. વિજયભાઈ, આ મનુભાઈ ટાવર સાથે ઘણી બધી યાદો સંકળાયેલી છે, ઘણી બધી એવા કાર્યક્રમો જે થયા છે. આજે નવા કાર્યાલય ખાતે CR પાટીલના હસ્તે જ્યારે યુવા મોરચા દ્વારા બાઇક રેલી કરવામાં આવી છે, શું કહેવા માંગો છો? કેવો છે આનંદ, કેવો છે ઉત્સાહ? વડોદરા શહેરના કાર્યકર્તાઓ માટેનું એક સ્વપ્ન એ નવા કાર્યાલયની આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને આપ જોઈ શકો છો કે 500થી પણ વધારે યુવાન કાર્યકર્તાઓ એ જૂના કાર્યાલયથી નવા કાર્યાલય તરફ 2 વ્હીલરના માર્ગે પ્રયાણ કરી રહ્યા છે. યુવાન એ ભારત દેશનું એક ભવિષ્ય છે અને યુવાનોની ઉર્જા એના પરથી જ લાગે છે કે આ નવું કાર્યાલય કેટલું ભવ્ય હશે. આ નવા કાર્યાલયમાં મંગળ પ્રવેશ પ્રસંગે સૌ યુવાન કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું. મનુભાઈ ટાવર સાથે સંકળાયેલી જૂની યાદો કઈ એવી શેર કરવા માંગશો જેને લઈને હજી પણ દરેક એક ભારતીય જનતા પાર્ટીના યુવાનોમાં એ જ સ્પિરિટ? મનુભાઈ ટાવરે છેલ્લા 22-24 વર્ષમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે અને મોટી સંખ્યામાં વડોદરા શહેરના વિકાસ માટેના કોર્પોરેટર હોય, ગુજરાતના ધારાસભ્ય હોય કે દેશના સાંસદ તરીકેના લોકોને અહીંયાથી ચૂંટીને મોકલ્યા છે. ત્યારે આવનારા સમયમાં નવા કાર્યાલય ખાતે પણ આ જ પ્રકારે મોટી સંખ્યામાં વડોદરા શહેર માટે કોર્પોરેટરશ્રીઓ, ધારાસભ્ય અને સાંસદશ્રીઓ એ વડોદરા અને દેશના વિકાસ માટે અહીંયાથી સમર્પિત થાય એ પ્રકારના ભાવ સાથે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. વડોદરા શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહ દ્વારા પણ જે માહિતી આપવામાં આવી. હાલ અત્યારે યુવા મોરચા દ્વારા નવીન જે કાર્યાલય છે એ જ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે વડોદરા શહેર અધ્યક્ષ વિજયભાઈ સાથે યુવા મોરચાના પાર્થભાઈની સાથે સાથે જે પ્રમાણની હાલ અત્યારે મનુભાઈ ટાવર ખાતેથી આખા જે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની બાબત એ છે કે જ્યારે જ્યારે આવા કાર્યક્રમો થતા હોય ત્યારે મોટી સંખ્યામાં તમામ યુવાનો ઉપસ્થિત થતા હોય છે. શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહ ચીફમાં ઉપસ્થિત થયા છે, સાથે યુવા મોરચાના અધ્યક્ષ ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે નવી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જ્યારે આ એક અમૂલ્ય અવસર, એક જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે કે 22 વર્ષના આ ટાઈમમાં ઘણા બધા ઉતાર ચઢાવ જોવામાં આવ્યા, ઘણા બધા કાર્યક્રમો થયા. અહીંયાથી ચૂંટાયેલા ધારાસભ્યો વિધાનસભામાં ગયા. વડોદરા શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહ સાથે યુવા મોરચાના પ્રમુખ પાર્થ સાથે સાથે તમામ બાઇક સવારોએ આજે એક રેલીનું આયોજન કર્યું છે. મહામંત્રી ક્યાંથી ભારતીય જનતા પાર્ટીના મનુભાઈ ટાવર કાર્યાલયથી
તમામ યુવાનો એટલે કે યુવા મોરચાના કાર્યકર્તાઓ હાલ અહીંયાથી રવાના થઈ રહ્યા છે. નવું કાર્યાલય બનવાની અંદરની સાથે જ યુવા મોરચાના કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈ રહ્યા છો, ઉમંગ જોઈ રહ્યા છો. તે એક નવો તરવરાટ ઘણા બધા 22 વર્ષના કાર્યકાળ દરમિયાન આજ મનુભાઈ ટાવર ખાતેથી ઘણા બધા ઉતાર ચઢાવ જોયા. સાંસદોને જીતાડીને દિલ્હી મોકલ્યા, ધારાસભ્યોને જીતાડીને ગુજરાત વિધાનસભા મોકલ્યા. હજી પણ આ વડથંભ્યો વિકાસ ચાલુ રહેશે. હજી પણ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી ધગધગતું રહે તે માટેના અનેક પ્રયત્નો અધ્યક્ષ સાથે જ મહામંત્રી અને કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ કાર્યક્રમો જોવા માટે અમારી સાથે સ્પાર્ક પર જોડાયેલા રહો. કેમેરામેન રવિ શિંદા સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.